નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પણ પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. નિવૃત્તિ પેન્શનોના પીપીઓને લઈને એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ તારીખ 6/7/2026 વાર સોમવારના રોજ આવી મહત્ત્વની જાણકારી એકવાર અવશ્ય મિત્રો આ વિડીયો જોઈ લેજો. શું છે સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ. વિડીયો શરૂ કર્યા બાદ ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને મારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. જો તમે સરકારી સેવા માટે નિવૃત્ત પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન મેળવે છે, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આજે આપણે એક એવી મહત્ત્વપૂર્ણ માહિતી વિશે વાત કરવાના છીએ જે દરેક પેન્શન માટે ખૂબ જ જરૂરી છે. ઘણા પેન્શનો દર મહિને નિયમિત પેન્શન મેળવે છે, પરંતુ જ્યારે બેંકમાં કોઈ કામ પડે ત્યારે ફેમિલી પેન્શન શરૂ કરવાની હોય છે, નામનો સુધારો કરાવવાનો હોય અથવા કોઈ સત્તાવાર પ્રક્રિયા કરવાની હોય, ત્યારે સૌથી પહેલાં એક જ દસ્તાવેજ માગે છે, પીપીઓ પેન્શન પેમેન્ટ ઓર્ડર. જો આ દસ્તાવેજ સાચવી ન કરવામાં આવે તો અથવા તેની વિગતમાં ભૂલ હોય તો ઘણી વખતે પેન્શન સંબંધિત કામમાં વિલંબ થઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું પીપીઓ શું છે, પીપીઓ નંબરનું મહત્ત્વ શું છે, પીપીઓ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે, પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું, પીપીઓ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં ભૂલ હોય તો કેવી રીતે સુધારવી. મિત્રો, દરેક પેન્શનને કઈ સાવચેતી રાખવી જોઈએ, ચાલો તેના વિશે મિત્રો બધી જ વાત કરવાના છે. તમને કહ્યું તેમ પીપીઓ એટલે શું, પીપીઓનું મહત્ત્વ જોવાના છીએ, તેના ઉપયોગો જોવાના છીએ, તે ખોવાઈ જાય તો શું કરવું જોઈએ, પીપીઓ ભૂલ હોય તો તમારે કઈ પ્રક્રિયા કઈ પ્રોસેસ કરવાની હોય તો તમારું નામ સુધરે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ મિત્રો, પીપીઓ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડર. નિવૃત્તિ પછી સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આવતો એક અધિકૃત દસ્તાવેજ એટલે પીપીઓ. આ દસ્તાવેજના આધારે એક બેંક તમારા ખાતામાં દર મહિને પેન્શન જમા કરે છે. દરેક પેન્શનને અલગ પીપીઓ નંબર આપવામાં આવે છે. આ નંબર તમારા પેન્શનની કાયમી ઓળખ છે. મિત્રો, પીપીઓમાં શું માહિતી હોય છે? તો સામાન્ય રીતે તમે જાણતા જશો તેમ છતાં પણ પેન્શનનું નામ હોય છે, પીપીઓ નંબર, નિવૃત્તિની તારીખ અને મૂળ પેન્શન હોય છે. મૂળ પેન્શન, ફેમિલી પેન્શનની વિગતો, બેંકની માહિતી, સંબંધિત વિભાગની વિગતો. આ વિગતો સાચી છે કે નહીં તે ચકાસવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈ લઈએ, આપણે મેં અત્યાર સુધી જોયું પીપીઓ એટલે શું, પીપીઓનું મહત્ત્વ જોયું. પીપીઓનું મહત્ત્વ હવે જોઈ લઈશું કે પીપીઓ શા માટે મહત્ત્વપૂર્ણ છે. તો પીપીઓ વગર ઘણી સંબંધિત પ્રક્રિયા મુશ્કેલ બની છે. ઉદાહરણ તરીકે મિત્રો, બેંક બદલવી, ફેમિલી પેન્શન શરૂ કરાવવી, નામ અથવા જન્મ તારીખમાં સુધારો, પેન્શન સંબંધિત રજૂઆત, અન્ય વહીવટી કાર્યવાહી, આ ઘણા કામો પીપીઓ નંબર જરૂરી બને છે. તો મિત્રો, પીપીઓ નંબર ખૂબ જ અગત્યનો દસ્તાવેજો છે. તમારે કંઈક કામ હોય તો પહેલાં પીપીઓ સિવાય તમારું કામ અટકી પડે છે. તો પીપીઓનો દસ્તાવેજ તમારે સંપૂર્ણપણે સાચવી રાખવાનું હોય છે. ત્યાં પીપીઓમાં તમે ભૂલ હોય તમારે શું કરવાનું હોય. મિત્રો, તો જો તેમાં પીપીઓમાં એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં જન્મ તારીખ, બેંક ખાતું અથવા અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય તો તે અવગણશો નહીં. મિત્રો, જો એમાં કંઈમાં ભૂલ હોય તો તાત્કાલિક તેનું સોલ્યુશન લાવવું પડશે, કારણ કે તમે પાછળ જતાં તમને 100% પ્રોબ્લેમ સમસ્યા થશે. જલ્દીથી સંબંધિત વિભાગમાં અરજી કરવાની રહેશે, તેનો સુધારો કરાવો. સમયસર સુધારો કરવાથી ભવિષ્યમાં થતી મુશ્કેલીઓ ટાળી શકાય છે. મિત્રો, મહત્ત્વપૂર્ણ સાવચેતી શું છે? તો પીપીઓની મૂળ નકલ સુરક્ષિત રાખો, તેની અનેક ફોટોકોપી રાખો, મોબાઈલમાં સ્કેન કરીને સાચવો, ઈમેલ અથવા સુરક્ષિત ડિજિટલ સ્ટોરેજમાં બેકઅપ રાખો. પીપીઓ નંબર એટલે ઓટીપી અથવા બેંકની ગુપ્ત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો. તો મિત્રો, આ એક મહત્ત્વપૂર્ણ સાવચેતીપૂર્ણ કહી શકાય. તમે જાણો છો, હાલમાં સોશિયલ મીડિયામાં હવે કેટલાક લોકો છે કોલ કરીને તમને એમ પૂછે તમારો પીપીઓ નંબર હોય. આ બધી જાણકારી ગુપ્ત રાખવાનું. કોઈ પણ મિત્રો, તમારા કોઈ બેંક ખાતા કોઈ પણ કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિને કોલ કરીને એમ ન પૂછી શકે પીપીઓની માહિતી તમારે આપવાની જ નથી. પીપીઓ મૂળ નકલ સુરક્ષિત રાખવાની, એ ફોટોકોપી કાઢી દો.
મોબાઈલમાં સ્કેન કરી રાખો. ઈમેલ અથવા સુરક્ષિત ડિજિટલ સ્ટોરેજ બેકઅપ રાખો. તમે બી પીપીઓ નંબર, ઓટીપી અથવા બેંકને ગુપ્ત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે શેર પણ ન કરો. ત્યારબાદ મહત્ત્વની જે છે મિત્રો શું છે તમે જોઈ શકો છો અહીંયા. સૌપ્રથમ વાત કરીએ કે મહત્ત્વ સાવચેત તમને કહ્યું કે આ સાવચેત રાખવાની રહેશે. ઈમેલ અથવા સુરક્ષિત ડિજિટલ સ્ટોરેજ બેકઅપ રાખો. ત્યારબાદ અંતમાં જોઈ લઈએ દરેક પેન્શન માટે ખાસ સંદેશ કયો છે. તો ઘણી વખત એ નાની બેદરકારી મોટી મુશ્કેલી કારણ બની શકે છે. જેથી પીપીઓને અન્ય મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સહેમત સાચવીને રાખો અને તે વિગતો સમાંતર ચકાસતા રહો. જો તમારા પરિવારમાં કોઈ વડીલ પેન્શનર હોય તો તેમને પણ પીપીઓનું મહત્ત્વ જરૂર સમજાવો. ઘણી વખત યોગ્ય માહિતી અભાવે લોકો આવશ્યક મુશ્કેલીઓ મુકાઈ જાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાન્ય માર્ગદર્શન માટે છે. જો તમારા વ્યક્તિગત કેસમાં કોઈ વિશેષ સમસ્યા હોય તો સંબંધિત પેન્શન વિભાગ અથવા બેંક સંપર્ક કરો યોગ્ય રહેશે મિત્રો. તો આ હતી પેન્શન પેમેન્ટ ઓર્ડરને લગતી ઇમ્પોર્ટન્ટ માહિતી. તો આ હતી આજનો વિડીયો. તો વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.